લો એન્ડ ઓર્ડર પ્રવાસન સમિતિ જિલ્લા માર્ગ સલામતી અંગેની મેરેથોન બેઠક યોજાતા કલેક્ટર જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક બાદ કલેક્ટર એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં લો એન્ડ ઓર્ડર પ્રવાસન સમિતિ જિલ્લા માર્ગ સલામતી અંગેની મેરેથોન બેઠક યોજાઈ હતી. કલેક્ટરે પ્રવાસન સમિતિની બેઠકમાં તાલાળા તાલુકાના રામદેવ પીર મંદિરમાં સહાય અંગે અને પ્રાચી ખાતે રિવર લાઇનિંગ અને અન્ય કામ તેમજ સોમનાથ મંદિર ખાતે વીર હમીરજી ગોહિલની પ્રતિમાની બાજુમાં વેગડા ભીલની પ્રતિમા મૂકવા બાબત સહિત પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવનાર વિવિધ કામો વિશે ચર્ચા કરી હતી. જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આરટીઓ અધિકારી ગોહિલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર જિલ્લામાં થયેલા અકસ્માતો અંગે માહિતી આપવામાં આવી. કલેક્ટરે દસ્તાવેજીકરણ અને સંયુક્ત તપાસ અહેવાલ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વને દિશા નિર્દેશન અપાયા હતા. કલેક્ટરે લો એન્ડ ઓર્ડર અંતર્ગત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સુનિશ્ચિત વ્યવસ્થા જાળવવા સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, સર્વ પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર. પરમાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.